એક પ્રસન્નતા છે શરીરના સ્તરે. શારીરિક સ્તરે જે પ્રસન્નતા છે એને આપણે મસ્તી કહીએ છીએ, અને શારીરિક સ્તરે પ્રસન્નતા ન મળે એને આપણે પીડા કહીએ છીએ. પ્લેઝર અને પેઇન, બે જ વસ્તુ આપણી પાસે છે. હા, હોય છે ક્યારેક ક્યારેક આ દુનિયામાં એવું બની જાય છે કે શરીરની પીડા એ પણ આપણા માટે પ્રસન્નતાનું કારણ બની જાય. આ માઓ જ્યારે સંતાનને જન્મ આપે, દુનિયાની ભયંકર પીડા હોય છે, પણ એ પીડાની વચ્ચે પણ એમને પોતે પૂર્ણ સ્ત્રીત્વ પામી રહી છે, એક માતૃત્વ પામી રહી છે, એક આ સંસારને એક ભેટ આપી રહી છે. એનો જે આનંદ હોય છે, એક બાળક મળવાનો આનંદ, એની સામે પેલી પીડા ગૌણ થઈ જાય છે. બાકી જો માણસ પીડાને જ જોવા જાય તો ક્યારેય બાળક જન્માવાનું પસંદ નહીં કરે. એક હતા વિનયરત્ન સુરી મહારાજના ગુરુ. શાસન માટે એમનો શિષ્ય વિનયરત્ન ઉદયી રાજાને મારી અને નીકળી ગયો છે. ઉદયના શરીરમાંથી નીકળતું લોહી વિનયરત્નના ગુરુ સુધી પહોંચ્યું અને પોતે જાગી ગયા. જાગીને જુએ છે, પરિસ્થિતિ સમજાઈ જાય છે. 3 જ જણ અમે લોકો હતા. રાજા હતો, મારો શિષ્ય હતો ને હું હતો. રાજા મરી ચૂક્યો છે, શિષ્ય છે નહીં. પરિસ્થિતિ સમજાઈ ગઈ છે. એક જ હવે શક્યતા છે. સવારે બહારના ખુલશે, રાજા મરેલો હશે, લોકો એમ બોલશે કે ગુરુને ચેલાએ મળી એક આખું કાવતરું રચ્યું, ચેલો ભાગી ગયો, ગુરુ બચી ગયા, રાજા મરી ગયો. સત્તા પલટાનું કાવતરું. આવું કોઈ પણ શાસનના માથે કલંક આવી શકે છે. કલંકમાંથી બચવાનો એક જ રસ્તો છે, એક જ રસ્તો. ગયા પોતે ઉદય પાસે, ઉદયની બાજુમાં જે લોહીથી ખરડાયેલી છરી પડી હતી, છરી લીધી, પસિયા ઉષા કઈ અને છરી ભૂંકી દીધી, કાળ કરી ગયા પોતે. છરી અંદર ફેરવી અને આંતરડા સુદ્ધા બહાર કાઢી નાખ્યા અને મરી ગયા પોતે, કાળ કરી ગયા. પણ એ કાળ કરવાની ક્ષણે પણ શાસ્ત્રો લખે છે કે એમના ચહેરા પર એક ખુશી હતી કે શાસન બચાવી લીધું. શારીરિક સ્તરે જે પીડા છે એને પણ મસ્તીમાં પલટાવી દેવી, આ સંતત્વ છે. સંત એટલે બીજું કાંઈ જ નહીં, જે પોતાની દરેક પીડાને મસ્તીમાં પલટી મરાવી શકે છે. તમે લોકો આટલા સુખ સગવડની વચ્ચે બેઠા છો, પણ જીવનમાં પ્રસન્નતા જો ન હોય તો સમજો કે ભૂખ વિનાનું ખાઈ રહ્યા છો. વડીલો કહે છે કે એક જમાનો હતો અકબરનો. અકબરનામામાં લખ્યું છે કે અકબરને ગરમીના દિવસોમાં ઠંડકની જરૂર પડે, એના માટે 8 નોકર રાખવા પડતા હતા. 6 કલાકના 8 નોકર, બે બાજુ ઉભા રહીને પંખો નાખ્યા કરે. 6 કલાક પંખો નાખે, હાથ દુખે એટલે પારી બદલાય, બીજા 6 કલાક, ત્રીજા 6 કલાક. 8 નોકર રાખે ત્યારે અકબર પંખો નાખી શકે અને ઠંડક મેળવી શકે. તમારે કેટલા નોકર રાખવા પડે છે? એક સ્વિચ દબાવી, પવન ચાલુ થઈ ગયો. અકબરના વખતમાં મોટામાં મોટો શેઠ, એની પાસે જે સુખ નહોતું એ સુખ તમારી પાસે સહજ રીતે છે. પણ અકબરના વખતમાં નાનામાં નાનો માણસ, એના હૈયે જે શાંતિ હતી એ તમારી પાસે નથી. મોટા મોટા શેઠનું સુખ છે, નાનામાં નાનો માણસ એની શાંતિ તમારી પાસે નથી. કારણ એક છે કે ગરીબના બાળકને એ દુઃખ છે કે શું ખાવું, અમીરના બાળકને એ દુઃખ છે કે 25માંથી કઈ વસ્તુ પસંદ કરવી. જ્યાં વધારે ચોઈસ હોય છે ત્યાં માણસ બધું જ કર્યા પછી પણ અંતે એમ જ રાખે છે કે આના બદલે પેલું લીધું હોત તો સારું. તમે લોકો જે ડરમાં જીવી રહ્યા છો, જે દુઃખમાં જીવી રહ્યા છો, એ દુઃખનું નામ છે મલ્ટિપલ ચોઈસ. ક્યારેક આપણા દાદા ગાડી ખરીદવા માટે નીકળતા હતા ત્યારે ફિયાટ ને એમ્બેસેડર 2 બ્રાન્ડ આવતી હતી. કુલ મળીને 3 મોડલ ભારતમાં હતા, 3માંથી એક પસંદ કરી લો. આજે તો ગાડી ખરીદવા નીકળતા પહેલા 30 દિવસનું રિસર્ચ કરવું પડે કે કઈ લેવાય ને કઈ લેવાય. છતાંય ઘરે લાયા પછી કોઈ તો કહેનાર નીકળે કે આના બદલે આ લાયા હોત તો સારું થાત, ને મનમાં એક કસક રહી જાય કે આ ખોટું લીધું, એને બદલે સારું મોડલ લેવાનું. અમે લોકો આટલા ખુશ કેમ છીએ એનું કારણ કોઈ પૂછે, તેનો જવાબ આપતા પહેલા કહું છું કે આ ઉપાસનામાં એક નજર ફેરવી લો. તમારા ઘરે હોય એવું કયું સુખનું સાધન તમને અહીંયા દેખાય છે? કયું? અને છતાંય કોઈ સાધુને પૂછશો, એક જ જવાબ મળશે, મારા સાહેબ શાતામાં. તમે કોઈ શું કહેશે? ઠીક છે, ચાલે છે.
એવો જવાબ મળ્યો કોઈ દિવસ મળ્યો? કયો જવાબ મળ્યો છે? દેવગુરુ પ્રસાદ. દેવગુરુની કૃપાથી સુખી છીએ. આ જે જવાબ છે ને ખાતર ગોખેલો જવાબ નથી હોતો, સાધુનો અનુભવ હોય છે. કારણ કે સાધુની નાનકડી પણ ક્રિયા એના માટે પ્રસન્નતાનું કારણ છે. અમે લોકો 18 કિલોમીટરનો વિહાર કરીએ ગરમીમાં, 18 કિલોમીટર ચાલીએ, પરસેવે રેબઝેબ હોઈએ, શરીર થાકી ગયું હોય, ત્યાં પહોંચીએ, પાણી કઈ ઉકાળેલું તૈયાર ના હોય, શોધવા નીકળીએ કયા ઘરે પાણી મળશે, જઈએ કહીએ કે આવ્યા છીએ, ગૃહિણી કે સાહેબ અડધો કલાક રહીને પધારો, પાણી ઉકળી જશે. ઉપાશ્રયમાં જવાનું, કચરો કાજો કાઢવાનો, તાસ લેવાની, તાસ બધી ધૂળવાળી હોય સાફ કરવાની, અડધો કલાક થાય, પાણી લેવા જવાનું, પાણી લાવવાનું, ઉકળતું પાણી હોય ઠારવાનું, તાસ લઈને બેસવાનું, આમ ફેરવ્યા કરવાની, અને પાણી ઠરે, અમારી ભાષામાં ઠર્યું ગણાય, એ જે ઠરે એ પાણી પ્યાલામાં આવે, અને એ પ્યાલો જ્યારે મોઢે માંડીએ, એ જે સુખ હોય ને એ સુખની તમે કલ્પના ના કરી શકો. કારણ એક જ છે કે પહેલા એ સુખ સુધી પહોંચવા માટે પૂરેપૂરું સત્વ કેળવ્યું છે. તમને લોકોને ભૂખ વગરનું ખાવાનું મળે છે, તરસ વગરનું પાણી મળે છે, અને ઈચ્છા વગરનું સુખ મળે છે. પરિણામ એ આવી રહ્યું છે કે જે છે એનો આનંદ અનુભવી નથી શકતા, અને જીવનમાં સતત એવો અનુભવ થાય છે કશુંક ખૂટે છે, કશુંક ખાલીપો છે,